ઘરધણીને એમ થયું કે આ જ જાહે, પણ ઘરધણીની વહુ કે બલાભાઈ ક્યારેક પાછા આવજો. ત્યાં તો બલો કે હું વચન આપું છું જરૂર પાછો આવીશ. એમ કહીને વયો ગયો ને 1.5 કલાક પછી પાછો આવ્યો. તો ઓલા તો મૂંઝાઈ ગયા, કેમ? એ કે મેં વચન આપ્યું છું ને હું આવીશ એમ. હા, એ કે મારું વચન કોઈ દી ફગે નહીં. ઘરધણી ડોળા કાઢવા માંડ્યો. એની વહુને કે હવે કોઈને આવું તારે કેવું નહીં હોય કે કોઈ દી જિંદગીમાં ન આવે તો કાંઈ નહીં, આવા જાય એ સારું. એ કે એ બલાભાઈને એક દી જોવા આવ્યા અને બાજુવાળા ચંપાબેન મહેમાનોને ચા પીવા લઈ ગયા. એટલે મહેમાનોએ પૂછ્યું કે આ માણસ કેવો છે? તો ચંપાબેન શું કહે ખબર? એ કે બહુ સજ્જન માણસ છે, એની માણસાઈની ને એની ભલપની ની તો તમે વાતું જ આવવા દો, એનું ભણતર એવું. એ કે હા, અને ભણતર એને કેટલું ક્લિયર કર્યું છે કે 3જા ધોરણમાંથી 3 વર્ષ સુધી ભણ્યું. ત્યાં તો મહેમાનના શક્કર વક્કર ડોળા થવા માંડ્યા. એ કે આમ વ્યવહારિક માણસ કેવો? અરે વ્યવહારનો બહુ